reason someone believes in good people. તો આવા જ એક સારા માણસ તરીકે અને આપણી કોલેજ અને ખાસ કરીને હોમ સાયન્સ વિભાગમાં એક ખુશીનું કારણ બનીને આવ્યા એવા કુમારી કૃષ્ણાબેન ધુડા કે જેઓ આજે આપણને સ્કોલરશિપ વિશે પ્રેઝન્ટેશન આપશે. કુમારી કૃષ્ણાબેન ધુડા. તમામ અધ્યાપકગણ તથા મારી વાલી વિદ્યાર્થી આજનું મારું પ્રેઝન્ટેશન છે સ્કોલરશિપ વિશે, જેના વિશે હું તમામ સ્કોલરશિપની કામગીરી અને કઈ રીતે તેમાં અરજી કરવી અને કઈ રીતના ફોર્મ તમારી પૂરેપૂરી પ્રોસેસ કઈ રીતે થાય તે હું જણાવીશ. સ્કોલરશિપનો મેઇન અર્થ શું થાય તો કે સ્કોલરશિપનો એક મેઇન અર્થ થાય છે કે તમને કોઈ પણ સરકાર દ્વારા, કોઈ પણ સંગઠન દ્વારા કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન દ્વારા કોઈ પણ જે પણ પૈસા આપવામાં આવે છે તે તમારા એજ્યુકેશન માટે આવે છે. જેમાં તમે કોઈ પણ સ્ટેશનરી, તમારે કોઈ પણ બુકને લગતી સામગ્રી, ઉચ્ચ અભ્યાસ માટે તમે ખર્ચ કરો છો. એક બહેન મને આવીને કહેવા માંગે, મેડમ મારી સ્કોલરશિપ આવી ગઈ છે. મેં કીધું તમે તમારી સ્કોલરશિપનું શું કર્યું? તો કે મેડમ મેં વોશિંગ મશીન કર્યું. હવે સરકાર, સંસ્થા અને આપણી ઇન્સ્ટિટ્યુશન તમને પૈસા આપે છે તેનો અભ્યાસ માટે આપે છે, નહીં કે તમને કોઈ વોશિંગ મશીન કરી. મોસ્ટ ઓફ સ્કૂલ હોય, વિદ્યાર્થીઓ હોય, અમુક વિદ્યાર્થીઓને આર્થિક રીતે જે મદદ ન હોય, માનો કે હોસ્ટેલમાં રહેતા હોય તો એ છોકરી પાસે પૈસા ના હોય તો એ લોકો સ્કોલરશિપના પૈસા ફૂટમીમાં વાપરે અથવા તો કોઈ પણ એના શિક્ષણને લગતી કામગીરી માટે વાપરવામાં આવે છે. તમારે અત્યારથી વોશિંગ મશીનને લેવાની કોઈ હાલ પૂરતી જરૂરિયાત નથી. ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચાલી રહી છે, જેમાં આપણી સંસ્થામાં 3 યોજનાઓ ચાલી રહી છે. પીએમએસએસવી સ્કીમ, જેનું ફૂલ ફોર્મ થાય છે પ્રાઇમ મિનિસ્ટર યંગ અચીવર સ્કોલરશિપ અવોર્ડ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા, જે ઓબીસી માટે થાય છે. ઓબીસી, ઈબીસી એન્ડ ટીએનટી. ઓબીસી એટલે એસસીબીસી અધર બેકવર્ડ ક્લાસ માટે, ઈબીસી એટલે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ એટલે આર્થિક રીતે જે પછાત વર્ગના બાળકો છે તેના માટે, અને ડીએનટી મીન્સ કે ડીનોટિફાઈડ સ્ટુડન્ટ. કે ડીનોટિફાઈડ સ્ટુડન્ટ મીન્સ જે દોરી ઉપર જે ચાલતા છોકરાઓ હોય એના માટે જે રખડતા ભટકતા માટે એક સરકારી સુવિધા આપે છે, જે પીએમએસએસવી માં આવે છે. વીસીકે 6.1 સ્કીમ જે એસટી વિભાગ માટે આવે છે, આપવામાં આવે છે, અને અમરેલા સ્કીમ જે એસટી માટે, જે શેડ્યુલ ટ્રાઇબ માટેની સ્કીમ છે. હવે આ ત્રણ ડિફરન્સ શું છે એ આપણે જાણીએ. તો પીએમએસએસવી સ્કીમ, વીસીકે 6.1 અને અમરેલા સ્કીમ, જેમાં પીએમએસએસવી સ્કીમ અને અમરેલા એ બંને સ્કીમ કેન્દ્ર લેવલની સ્કીમ છે. જે વીસીકે 6.1 એ આપણા રાજ્ય લેવલ દ્વારા આપવામાં આવે છે. પીએમએસએસવી ઓબીસી, ઈબીસી અને ડીએનટી માટે, વીસીકે 6.1 એસટી માટે અને અમરેલા એસટી વિભાગ માટે. મેક્સિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો પીએમએસએસવી સ્કીમ બે પ્રકારની હોય. એક પીએમએસએસવી સ્કીમ સ્કૂલ લેવલ માટે આપવામાં આવે છે અને ઉચ્ચ અભ્યાસ માટે આપવામાં આવે છે. અને બીસીકે 6.1 ધોરણ 11-12 અને કોલેજ માટે, અને તે એસટી સ્કીમ છે. અમરેલા સ્કીમ છે પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ અને હાયર એજ્યુકેશન માટે આપવામાં આવે છે. ઇન્કમ લેવલ જે પણ કોઈ બહેનોને ફોર્મ ભરવું હોય મેક્સિમમ આવક ઇન્કમ હોવી જોઈએ 2.5 લાખ વધારામાં હોવી ના જોઈએ. અને તમામની અરજી ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર કરવામાં આવે છે, અને બધાનો ઉદ્દેશ એક જ છે કે બધાને શિક્ષણને લગતી સહાય કરવા માટેનો હોય છે. હવે સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતના ભરવું એ આખી પ્રોસેસ બતાવવામાં આવે છે. તો
સૌથી પહેલા સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે ડિજિટલ યુઝર પોર્ટલ ઉપર રાઈટ સાઈડના ખૂણામાં જોશો તો ઇન્સ્ટિટ્યુશન લેવલ, સિટીઝન લેવલ અને ઓફિસ લેવલ હોય. જેમાં તમારે સિટીઝન લેવલ ઉપર લોગિન કરવાનું, એમાં તમારો મોબાઈલ નંબર અને ઓટીપી આવશે, એ એપ્લાય કરવાનો. એટલે તમારે જે પણ સ્કોલરશિપની જે ડિટેલ આવશે એ વિગતવાર ભરવાનું થશે. જેમાં સૌથી પહેલા આવશે તમારું રજિસ્ટ્રેશન ડિટેલ, એમાં તમારી કોઈ પણ પર્સનલ ડિટેલ નાખવાની થશે. પછી આવશે બેંક ડિટેલમાં તમારો એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ વગેરે જેવી ટોટલી બેંક ડિટેલ નાખવાની થશે. પછી આવે છે એકેડેમિક ડિટેલ, જેમાં તમારે શૈક્ષણિક લગતી તમે કયા ધોરણનો અભ્યાસ કરો છો, કઈ બાબતમાં દર્શાવવાનું છે, એ તમામ ફોર્મ આપવામાં આવે છે. અને લાસ્ટમાં આવશે ડોક્યુમેન્ટ અટેચમેન્ટ, એમાં તમારે અલગ અલગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. જેમાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલા કાસ્ટ સર્ટિફિકેટ, બેંકની પાસબુક, ફીની રિસીપ્ટ, પછી ટોટલી માર્કશીટ. જેમાં તમે આ વખતેની બહેનોને બહુ બધી ભૂલો કરી છે અને દર વખતે કેરી આવે છે અને પછી કહે છે મેડમ અમારા સ્કોલરશિપનો ફોર્મ નથી ભરવા. આપણે પૂછીએ તો કે મેડમ વારંવાર કેરી આવે છે. કેરીનું રીઝન તમે પૂરેપૂરો પરિપત્ર વાંચતા નથી. તમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે લાસ્ટ ટાઈમ ઓલ માર્કશીટ તમને એમાં અપલોડ કરવાની છે, તો તમે લોકો ખાલી એક જ માર્કશીટ અપલોડ કરો, કાં 10માની કરો કાં તો 12માની કરો. પછી તમે લોકોને કહેવા આવો કે મેડમ સ્કોલરશિપમાં કેરી આવે, અમારે ફોર્મ નથી ભરવું. તમે પેલા પૂરેપૂરો પત્ર તો વાંચો કે લાસ્ટ સ્ટેજે ઓલ માર્કશીટ કીધું છે, તો તમે માનો કે તમે એક મહિના હોય તો તમારે 10 અને 12ની માર્કશીટ અપલોડ કરવામાં આવે છે. તો એક મહિના હોય તો 10, 12 અને એક મહિના બંને સીટની માર્કશીટ અપલોડ કરો. એટલે એક પણ કોઈ પણ પ્રકારની કેરી નહીં આવે. પછી ઇન્કમ સર્ટિફિકેટ, અને ઇન્કમ સર્ટિફિકેટમાં પણ તમારે 3 વર્ષ પૂરેપૂરા ના હોવા જોઈએ. 2022માં કે આવકનો દાખલો અપલોડ કરે એ ના ચાલે. અત્યારની 2024ના આધારે તમારે ઇન્કમ સર્ટિફિકેટનો દાખલો અપલોડ કરવાનો રહે છે. સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અને બોનોફાઇડ સર્ટિફિકેટ જે આપણી સંસ્થા દ્વારા મળી રહે છે. આ પૂરેપૂરી પ્રોસેસ દર્શાવવામાં આવે છે કે કઈ રીતે તમારે ક્યાંથી શરૂઆત કરવી અને કઈ રીતે સ્કોલરશિપની પૂરેપૂરી કામગીરી હોય છે. શરૂઆતમાં તમારે વેબસાઇટ જવાનું, ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર જવાનું અને ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું. રજિસ્ટ્રેશનમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ અને ઓટીપી જેવી સૂચનાઓને તમારે ભરવાની રહેશે. લોગિન ઉપર પોર્ટલ કરવાનું. કમ્પ્લીટ સ્ટુડન્ટ પ્રોફાઇલ માં તમારી પર્સનલ ડિટેલ, બેંક ડિટેલ, એકેડેમિક ડિટેલ જેમાં તમારે શૈક્ષણિક ડિટેલ નાખવાની રહેશે. ગો ટુ સ્કોલરશિપ સેક્શન જેમાં તમારે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ કરવાનું અને સિલેક્ટ સ્કોલરશિપ સ્કીમ જેમાં તમારે પ્રી મેટ્રિક, પોસ્ટ મેટ્રિક અને એમઆઈએસ એ અલગ સ્કીમ આપણે એમાં પીએમએસસી, બીસીકે 6 અને અમરેલા સ્કીમ હશે. ફિલ સ્કોલરશિપ ફોર્મ, અપલોડ ડોક્યુમેન્ટ તમે આધાર કાર્ડ, માર્કશીટ એ નથી કરવાના. આપણે તમને જણાવ્યું કાસ્ટ સર્ટિફિકેટ એ બધા ટોટલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે લાસ્ટમાં તમારે એપ્લિકેશન સબમિટ કરવાની આવશે અને છેલ્લે ઇન્સ્ટિટ્યુશન વેરિફિકેશન આવશે. ઇન્સ્ટિટ્યુશન વેરિફિકેશન થયા પછી આ ડોક્યુમેન્ટ તમારા સમાજ કલ્યાણ ઓફિસે જશે અને લાસ્ટમાં તમારી સ્કોલરશિપ એપ્રુવ થાય છે. હવે આપણી સંસ્થા દ્વારા 2024-25માં અને 25-26માં કેટલી છોકરીઓને સ્કોલરશિપ મળી એ વાત દર્શાવે છે. જેમાં ઓબીસી સ્ટુડન્ટની 2024-25માં 244 ઓબીસી સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી સ્કોલરશિપ આપવામાં આવી છે. એસસી સ્ટુડન્ટ માટે 10 અને એસટી માટે 19 વિદ્યાર્થીઓને બેન આપવામાં છે. ટોટલ 273 ફોર્મ સ્કોલરશિપના આઈથી આવેદન આપણે ભરાયા છે. આ વખતના 2025-26ની વાત કરીએ તો 253 ઓબીસી સ્ટુડન્ટે સ્કોલરશિપના ફોર્મ ભર્યા છે. એસટી માટે 9 સ્ટુડન્ટ અને એસટી માટે 18 ટોટલ 280 પ્લસ હજુ થોડા કન્ટિન્યુ પડે છે, પેન્ડિંગમાં છે. તમામ બહેનોને મારે એવી સૂચના આપવામાં આવે છે કે દર વખતની કેરી તમે સંસ્થા દ્વારા, મોબાઈલ દ્વારા તમે હું પર્સનલી બધાને મેસેજ કરું, તમને પર્સનલી કોલ કરું, કોઈને ક્યારે ના નથી પડે છતાં તમે લોકો કેરી સોલ્વ નથી કરતા. અને પછી આ સમય પૂરો થવા તો લાસ્ટ ડેટ હોય ત્યારે તમે મને પૂછવા આવો છો કે મેડમ અમારે તો કેરી સોલ્વ નથી થતી, અમારે સ્કોલરશિપ મળી નથી. કે તમારા માતા-પિતા દ્વારા તમને ફોન કરાવો છો અમને કે મેડમ અમારી દીકરી સ્કોલરશિપ આવતી નથી, પણ તમારી દીકરી તમે બોનોફાઇડ સર્ટિફિકેટ અપલોડ નથી કરતી, ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ નથી કરતી. એવું કેમ નથી કહેતા કે મારા દ્વારા મેડમને 10-15 દિવસ પહેલા મેસેજ કરવામાં આવ્યો હતો તો તમે લોકો કોઈ જાણ નથી કરતા. તમારા સ્કોલરશિપના ફોર્મ તમને ક્યાં કોઈ ફિલ કરવામાં
ભરી શકો ને. એનું રીઝન તમે ખુદ છો. તમે પરિપત્ર પૂરેપૂરા વાંચતા નથી અને પછી એ કહો છો કે કેરી આવે છે. સ્કોલરશિપની શરૂઆત જૂન જુલાઈમાં થાય છે અને લાસ્ટ ફેબ્રુઆરીમાં પૂરી થાય છે. આ વખતે માર્ચ સુધી સ્કોલરશિપની ફોર્મની શરૂઆત એન્ડ સુધી છે. હજી પણ એક સૂચના આપવામાં આવે છે મારા દ્વારા કે તમામ ઓફિસના ગ્રુપમાં કે કોઈ પણ મેસેજ નાખવામાં આવે, તમને કંઈ પણ ના ખબર પડતી હોય તો પર્સનલ મેસેજ કરો, કોલ કરો અને જે પણ કોઈ પણ સોલ્યુશન ના હોય તો એક બેંકની સ્કોલરશિપ મારા આ લાસ્ટમાં એપ્રુવ કરતા રહ્યા તો એ બેંકના મને મેસેજ આવે મેડમ અમાર નથી થયું. હા મારી ભૂલ છે, છતાં પણ એ બેંકના સ્કોલરશિપની ડેટ વધારે ફટાફટ મારા દ્વારા એ લોકોનો પ્રયાસ કરવામાં આવે. હું ખુદ તમારા માટે થઈને એટલા પ્રયાસ કરું, પર્સનલી બધાને કોન્ટેક્ટ કરી પાસે મળીને સ્કોલરશિપના ફોર્મ ભરું છું અને તમે એ લોકો કંઈ પણ ધ્યાન દેતા નથી. એટલા માટે તમને રિક્વેસ્ટ કરું છું કે સ્કોલરશિપના કોઈ પણ ફોર્મ આવે તો તમારે ફોર્મ ભરવા તો પૂરેપૂરું કરીને સોલ્વ કરો. અને હા, હજી પણ કોઈ પણ બે જણના સ્કોલરશિપના ફોર્મ હજી ભરવાના બાકી રહી ગયા હોય તો લાસ્ટ 30 ડેટ છે, તમામ સ્કોલરશિપના ફોર્મ ભરે એ મારા નમ્ર વિનંતી છે. થેન્ક યુ. ખૂબ જ સરસ. કૃષ્ણાબેન આપણને સ્કોલરશિપ વિશે સંપૂર્ણ જે આપણે કોલેજમાં જે સ્કોલરશિપ આપણને મળવા પાત્ર છે એના વિશે માહિતી કર્યા તો હું કૃષ્ણાબેનનો આભાર વ્યક્ત કરું છું. આ સાથે સાથે પ્રિન્સિપાલ સર ડૉક્ટર અનુપમ નાગર સર, વાઇસ પ્રિન્સિપાલ મેડમ રોહિણીબા જાડેજા અને સર્વ અધ્યાપકશ્રીઓ અને મહાની વિદ્યાર્થી બહેનો આપ સર્વનો પણ આભાર વ્યક્ત કરું છું.